આપણે સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. આપણે જાજા વ્યક્તિ છીએ. સાહેબે કીધું એક કામ કરો, મારે રજૂઆત સાંભળવી છે, હું સામેથી બહાર આવું. સાહેબ આપને સાંભળવા માટે જ બહાર આવ્યા છે, એટલે 2 મિનિટ ખાલી સાંભળો. હવે સાહેબ અમારે કેદારના ગેટની અંદર વોર્ડ નંબર અમારા 16 રોડ ઉપરથી જાવ બધા સામે આવી જાવ. મારે તો થોડાક દિવસ સરવૈયા સાહેબની બદલી હવે જૂનું જે થઈ ગયું એ મૂકો. હવે જે કાંઈ કાયદા વિરુદ્ધનું કાંઈ નહીં થાય. બરોબર મારી? જો નાના માણસ એને બહુ તકલીફ પડે. બધા કોઈ નાના માણસનો દીકરો છું મારી, બધા નાના માણસ હોય. એટલે હવે હું તમને શું કહું છું, જૂનું જે થઈ ગયું એ મૂકો. હવે કાયદા વિરુદ્ધનું કાંઈ નહીં થાય. બરોબર? એવું તમને ગેરંટી આપું છું. બરોબર? જિંદગીમાં મકાન એક જ વખત થાય. ત્રણ તોડ મહેનત ખબર છે મારી, હું ખેડૂતનો દીકરો છું, મને ખબર છે. કાયદા વિરુદ્ધનું કાંઈ નહીં થાય. કાયદા વિરુદ્ધનું કાંઈ નહીં થાય એ તમને ગેરંટી આપું છું. બસ અને સાહેબ દીધું ને ખ્યાલ જ નથી કોઈ પણ ખબર નથી પડવા દેતા. અને એ સાહેબ અત્યારે એવું કહે છે કે હું તમને લખાણ કરી દઉં છું કે હું નહીં વેચું કે હું પોતે જ રહીશ. એ સાહેબ માન્ય ન રાખતા, કેમ કે એવી રીતના કરીને સાગર કાગળિયા દો, કાગળિયા તેની હાથ પૂંજીમાં કોઈ નહીં કમાણે. એક જણા ખાલી આગળ હોય ને જેને બધી ડિટેલ જેની પાસે હોય ને એ મને ખાલી નામ ને નંબર લખાઈ દેજો. કાલે હું બેંકથી બોલાવીને મને બધી ડિટેલ આપો. અત્યારે 2 જણા ખાલી અંદર આવો એટલે જેટલા આવા કહેવાય ને એ ડિટેલ આપો મને. એ ભાઈ અને એ બેન હાજર જ છે. બધી ખબર હોય ને એ આવો કાલે આપજો. અત્યારે 2 જણાના નામ નંબર લખાઈ દો. કાલે બધી ડિટેલ લઈને વિગતવારની જેની પાસે હોય ને તમે 2 જણા આવો બધા આવવા દો. બધું લખવું હોય તો પોતે કાલ ચક્કર મારી 2 જણા આવજો. કાલ અથવા પરમ દિવસે પોતે સોસાયટી મારી સાંભળો. હવે સાહેબ બાંધરી એક છે. સાંભળો ભાઈ, કાલે અથવા પરમ દિવસે સાહેબ રૂબરૂ પોતે જ ચક્કર મારશે. સાહેબનું કેવું એવું છે કે અસંધારણનો ભંગ કરતો કોઈ પણ વ્યક્તિ છે, કદાચ હું હોઈશ તો મારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. કોઈ નહીં. બરાબર? એને જેટલા મકાન વેચ્યા છે આપણે બીજે સાહેબ અમે એક એવી પ્રાયોરિટી આપી છે કે બીજાની સોસાયટીનું તો હવે અમારે નથી ઉખડવું, નકર એમાં છે ને બહુ જાજુ ઉપડે છે. એટલે અમે અમારી સોસાયટી 2 છે એનું કરીએ. ઓલરેડી અમે છેલ્લા 4 દિવસમાં એના 3 સોદા તો અટકાવી દીધા છે. બાકી 2-3 સોદા થઈ ગયા છે. એનું તમને ડિટેલ આપી દો બધી. બરોબર? આપણે એક્શન લઈએ કે એની ઉપર એફઆઈઆર કરે છે. 2 જણાના જેના બધી વિગત હોય ને શાંતિથી ઘરે જઈને હોય છે. વેચવું કોઈની મજબૂરી હશે કે જે થાય હોય એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. હવે એને જે વ્યક્તિને વેચ્યું એનું નામ છે નિકુલ, એની સરનેમ કોઈને ખ્યાલ છે? સંતોષ પાન ની દુકાન છે. હવે એ વ્યક્તિના નામે ઓલરેડી અમે 7 થી 8 અરજી સાહેબ અહીંયા આપી. આની પહેલા જ્યારે સર્વે સાહેબ હતા એનું જ્યારે બદલી થઈ ને આગલા દિવસે મને દેવા આવ્યા હતા. પછી સાહેબની બદલી થઈ ગઈ, 5 દિવસ પોસ્ટપોન થઈ ગયું, બદલી થઈ ગઈ. હવે એ વ્યક્તિનું કામ એવું છે કે સાગર, ન્યૂ સાગર, મહેશ્વરી એ 3-4 સોસાયટીમાં એને એવું કહ્યું છે કે અત્યારે અમારા એરિયામાં અસંધારો રાખ્યો. હિન્દુઓના મકાન લઈ અને બારોબાર વિધર્મીઓને વેચી નાખે છે. કોઈને ખ્યાલ નથી હોતો કાગળિયા ક્યારે કરે છે, કેવી રીતે કરે છે, એ કંઈ ખ્યાલ રહેતો નથી. એની સાથે કોણ વકીલ છે એનું નામ કાલીભાઈ બોલ્યો નહીં. પછી કાલે અમે એને બેઠક માટે વાત કરી, બોલાવ્યો એટલે એ ભાઈ મજા આવે એવો જવાબ દેતો હતો. આટલા લગભગ બધા હતા ને કાલે, બધા હતા, બધાની સામે મજા આવે એવા જવાબ અમને દેવાનું. પછી લેડીઝ બેઠા હતા ને ગાળી બોલી ગયો ભાઈ. એટલે પછી થોડીક તકલીફ પડે એવું વસ્તુ થઈ ગઈ. એટલે પછી ત્યાંથી વાર્તા પૂરી થઈ. પછી સવારે એના કોઈક સાધુભાઈ કરીને આવ્યા હતા. એટલે લેડીઝો બધા અમે જેન્ટ્સ કોઈ હતા જ નહીં, બધા સૌ કામે લઈ ગયા હતા. લેડીઝોએ પછી એની રીતે એને ઊભું રાખી દીધું. અને એના જે સાધુભાઈ અત્યારે જે હાજર થયા છે ને અહીંયા, એ ભાઈ કે અમારે તમારા સોસાયટીના પ્રમુખ છે એને મળવું. કીધું કાંઈ વાંધો નહીં, સાંજે 9:30 મિટિંગ કરી આવી જાઓ. સાંજે 9:30ની મિટિંગમાં બધી સોસાયટીવાળાને ઘરે ઘરે કહેવા ગયા. બધા લોકો આવ્યા, અમે આવી ગયા. એ ભાઈને ફોન કર્યો તો કે હવે મારે સુવાનો ટાઈમ થયો, હવે હું કાલ આવી. કાંઈ કે તમે પોલીસ સ્ટેશને મળો. એ ભાઈ સુઈ ગયા હતા, અત્યારે પોલીસ સ્ટેશન અમારી પહેલાં પહોંચી ગયા. હવે અમને એ ભાઈ યારે વાંધો નથી, વેચનાર વ્યક્તિ એ વાંધો નથી. અમને વાંધો સંતોષ પાનવાળો જે નિકુલ કરીને વ્યક્તિ છે એની સાથે છે. હિન્દુઓના ઘણા મકાનો એને લઈ લીધા. પોતે હું પટેલ છું, મારે રહેવા માટે લેવું છે. એવી રીતના કરીને હાલની તકે ન્યૂ કેદારના સોસાયટીમાં 4 મકાન બોલે છે.
અત્યારે આ લોકો એમ કે સાંભળો ભાઈ, પોલીસ તરફથી તમને એટલી ઓલી આપી છે બાંહેધરી કે અસાન ધારાનું ભંગ થતું એક પણ કામ નહીં થવા દે અમે, બરોબર? જે કાયદેસરની કાર્યવાહી હશે, કાયદા વિરુદ્ધની કોઈ કાર્યવાહી નહીં થાય. અસાન ધારાનો ભંગ નહીં થાય. આજુબાજુના રહીશોના નિવેદન લઈને અસાન ધારાની પ્રોસિજર છે એ 100% ફોલો કરવામાં આવશે. તમને જે આજુબાજુવાળા રહીશો હોય જ્યારે અસાન ધારા માટે અમે નિવેદન લેવા આવી તો લખાઈ દેજો, અમને વાંધો છે એટલે અમે એ રીતની કાર્યવાહી કરશું, બરોબર? કાયદા વિરુદ્ધની કોઈ કાર્યવાહી નહીં થાય. કાયદેસરની જે કાર્યવાહી હશે એની માટે હું તમને શ્યોરિટી આપું છું, બરોબર? દેખાડો કોઈ કરતા નહીં, શાંતિથી સાંભળજો. વ્યક્તિ આગેવાન હોય આવીને રજૂઆત કરજો જે હોય.